જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખાંડના ઉપયોગ વગર અને ઉનાળામાં ઠંડક આપે તેવું દેશી ગુલાબનું ગુલકંદ. સુંદરતાની સાથે સુગંધ આપે તેવા ગુલાબના ફૂલને શ્રેષ્ઠ ફૂલ કહેવામાં આવે છે. તેની સાથે તેના અઢળક ગુણો પણ તેમાં સમાયેલા છે. ખોરાકમાં તેને ઉપયોગમાં લેવું હોય તો તેનું ગુલકંદ બનાવીને ખાવું અને ઉનાળામાં ખૂબ જ ઠંડક આપે છે. આજે આપણે ગુલકંદમાં એક એવી ચીજ ઉમેરીશું તેનાથી આ ગુલકંદની ગુણવત્તા એકદમ સરસ વધી જશે. અને સૌથી મોટી વાત તો એ છે કે એસિડિટી, તજા ગરમી અને ઉનાળાની ગરમી માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તો ચલો મારી સાથે આજની રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા ટ્રેડિશનલ રીતે ગુલાબનું ગુલકંદ બનાવવા માટે મેં અહીંયા 1 કિલો દેશી ગુલાબ લીધા છે. ગુલકંદ ગુલાબી કે લાલ ગુલાબમાંથી જ બને છે. આવા નાના અથવા ગુલાબી કલરના મળે ને તેને દેશી ગુલાબ કહેવાય. આને તમે હાથમાં લ્યો ને ત્યાં જ તેમાંથી મસ્ત મજાની ઠંડી ઠંડી સુગંધ આવવા લાગશે. તમે આવા દેશી ગુલાબમાંથી ગુલકંદ બનાવો તો જ તેના ફાયદા મળે. હવે ગુલાબમાંથી ગુલાબની પાંદડીને અલગ કરી લઈએ અને આ અલગ કરેલી ગુલાબની પાંદડીને એક પહોળા વાસણમાં ઉમેરતા જવાની છે. બધા જ ફૂલોમાં ગુલાબને ગુલાબની સુંદરતા અને સુગંધના લીધે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે તેના ઔષધિ ગુણો પણ એટલા ઉત્તમ છે. વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ તત્વો ધરાવતું ગુલાબ છે ને તે સ્કિન અને વાળ માટે તો સારું છે જ, પણ તેને ગુલકંદના રૂપમાં ખાવાથી તે શરીરમાં રહેલી ત્વચા ગરમી અને એસિડિટીને હંમેશા માટે દૂર કરે છે. સૌથી મોટી વાત તો એ છે કે વજન ઉતારવા માટે, હૃદય રોગ માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉત્તમ કહેવાય છે. જો તમે ઉનાળામાં સાકરમાં બનાવેલો ગુલકંદ ખાવાથી તેના અઢળક ફાયદા આપણને મળે છે. મેં બધી જ ગુલાબની પાંદડી અલગ કરી લીધી છે. વજનમાં જોઈએ તો 600 ગ્રામ છે. 1 કિલો ગુલાબમાંથી દાંડલીનો ભાગ કાઢતા 600 ગ્રામ ગુલાબની પાંદડીઓ અલગ થાય છે. હવે આ પાંદડીને પાણીથી સારી રીતના ધોઈ લઈએ, એટલે પાંદડીમાં માટી, કચરો અને જીવાત હોય તો તે દૂર થઈ જાય. સારી રીતના ધોવાઈ જાય પછી તેને એક કોટનની થેલીમાં ભરીને આપણે તેને વોશિંગ મશીનમાં કપડાં સ્પિન કરીએ તે પ્રોગ્રામમાં તેને કોરા કરી લેવાના છે. એટલે તમે જોઈ શકો છો ગુલાબની પાંદડીમાં બિલકુલ પાણી નથી રહ્યું, સાવ કોરી થઈ ગઈ છે. પાંદડીમાં પાણીનો ભાગ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ગુલકંદ બનાવવા માટે 600 ગ્રામ ગુલાબની પાંદડીની સામે 1.5 કિલો સાકર લીધી છે. સાકરમાં ગુલકંદ બનાવવાથી તેના ગુણો સાથે તેની શીતળતા પણ વધી જાય છે. તો મિક્સર જારમાં થોડી થોડી સાકર એડ કરતા જવાનું અને એકદમ પાવડર બનાવી લેવાનો. બનેલા સાકરના પાવડરને એક બાઉલમાં ટ્રાન્સફર કરતા જવાનું છે. આ રીતના બાકીની સાકર પીસતી જવાની અને બાઉલમાં એડ કરતી જવાની છે. હવે ગુલાબની પાંદડીને ખાયણી દસ્તાની મદદથી અધકચરી વાટી લઈએ. આમ કરવાથી તેમાં રહેલો રસ છૂટો પડશે, એટલે તેમાં સાકર ભળવાથી તે ઝડપથી મેલ્ટ થઈ જશે. પાંદડીને તમારે ખાયણીમાં ના વાટવી હોય તો હાથથી મસળીને પણ કરી શકાય અથવા મિક્સર જારમાં પલ્સ મોડ પર પણ પીસી શકાય છે. પણ સૌથી વધારે ટેસ્ટ આમ કરવાથી આવશે. આનાથી સરસ લચકાદાર ગુલકંદ તૈયાર થશે. આમ થોડી થોડી પીસતું જવાની અને આવા મોટા વાસણમાં ટ્રાન્સફર કરતી જવાની છે. હવે દળેલી સાકરનો પાવડર પીસેલા ગુલાબની પાંદડીમાં એડ કરીશું. એક સાથે બધો પાવડર નહીં ઉમેરવાનો, થોડો થોડો ઉમેરતો જવાનો અને હાથેથી સાકરના પાવડરને પાંદડીમાં મિક્સ કરતું જવાનું, જેથી મિક્સ થઈને એક રસાદાર મિશ્રણ તૈયાર થશે. ફરી થોડો થોડો કરીને બધો પાવડર સાકરનો ઉમેરીને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. સાકરનો પાવડર ગુલાબની પાંદડીમાં સરસ મિક્સ થઈ ગયા પછી તમે જુઓ ગુલાબની પાંદડીમાં સાકર ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે અને રસો પણ બનવા લાગ્યો છે.
હવે આપણે આમાં અડધા કપ જેટલું મધ એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ. મધ એડ કરવાથી ગુલકંદમાં સાકરની ચાસણી બન્યા પછી લાંબા સમય સુધી રસો એવો ને એવો જ રહેશે અને ફરીથી સાકરની કણીઓ ગુલકંદમાં નહીં બને. બસ મધ મિક્સ થઈ જાય ને પછી આ મિશ્રણને ઢાંકીને 24 કલાક આમને આમ જ રહેવા દઈશું એટલે સાકર સરસ રીતના ઓગળી જાય. 24 કલાક પછી ઢાંકણ ખોલતા જોઈએ તો બધી સાકર ઓગળી ગઈ છે, પણ હજુ ગુલકંદને લાંબા સમય સુધી સાચવવા માટે મિશ્રણમાં ચાસણી બનવી જરૂરી છે. તો તેના માટે તપેલા પર એક પતલું મલમલનું કપડું લઈને તપેલાની ઉપર બાંધી દઈએ. હવે ખાસ કપડું બંધાઈ જાય પછી ફરતું જે કપડું હોય તેને ઉપર આ રીતના ભરાવી દેવાનું. નહીંતર તમે આ તપેલું ધાબા પર રાખશો તો તે કપડાને આધારે કીડીઓ ચડીને ગુલકંદમાં આવી જશે. અને હજુ ખાસ તપેલાની આ જગ્યા પર થોડું તેલ લગાવી દેવાનું એટલે બિલકુલ કીડી ચડવાના કોઈ ચાન્સ ના રહે. હવે આ તપેલાને આપણે તડકામાં 2 થી 3 દિવસ રાખી દઈશું. સાંજે ધાબા પરથી નીચે લઈને કાપડ ખોલીને ચમચા વડે હલાવી લેવાનું એટલે ફટાફટ ગુલકંદ બનીને ચાસણી તૈયાર થઈ જશે. ફરી સવારે તડકો આવે એટલે ધાબા પર તડકે રાખી દેવાનું. આમ 2 થી 3 દિવસમાં ગુલકંદ તૈયાર થઈ જશે. 3 દિવસ તડકે તપેલાને રાખ્યા પછી કપડું ખોલતા તમે જુઓ સાકર ઓગળી ગઈ અને ઘટ થઈ ગયું છે અને ચાસણીને ચેક કરતા એક તારની ચાસણી બનીને તૂટી જાય છે અને લચકાદાર દેશી ગુલાબની ઓરિજિનલ સુગંધ અને લાલ ગુલાબી કલરનું સાકરમાં બનેલું ગુલકંદ તૈયાર થઈ ગયું છે. મધ ઉમેરવાથી થોડું લચકાદાર પણ બન્યું છે. લચકા જેવું આ ગુલકંદ બનાવવા માટે મેં કોઈ આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર નથી વાપર્યા અને સાકરમાં બનાવ્યું છે એટલે ગુલાબના કુદરતી તત્વો પણ જળવાઈ રહે છે. આ ગુલકંદને તમે આઈસ્ક્રીમમાં ઉપયોગ કરો, મિલ્કશેકમાં કે ઉનાળામાં ગમે તે રીતે ગુલકંદ ઠંડક આપનારું છે. આને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખશો તો ફ્રીજ વગર લાંબા સમય સુધી ખરાબ નહીં થાય અને મધ ઉમેરેલું હોવાથી ફરીથી જામીને સાકરની કણી પણ નહીં બને. તો તમે ઉનાળાની ગરમીમાં મન મગજને ઠંડક આપે તેવું ગુલકંદ તમે ચોક્કસ બનાવજો. તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.